નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યના હવામાન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી 30 એપ્રિલથી થઈ શકે છે તો 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે। 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં પલટો આવશે તો ભારે આંધી અને વંટોળ થશે અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। ભારે પવન ફૂંકાવાની બાગાયતી પાકને અસર થઈ શકે છે તો ભારે પવન ફૂંકાવાથી કેરીના પાકને પણ અસર સર્જાઈ શકે છે। આંબા પર મોર તેમજ કેરી ખરી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે। આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે। આવતીકાલથી ગરમીનો રાઉન્ડ ખૂબ ટૂંકો હશે। 3 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે, બાદમાં પલટો આવશે। 30 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં પલટો આવશે તો 30 એપ્રિલથી 11 મેનો ગાળો આંધી વંટોળનો રહેશે। ભારે આંધી, ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદ થશે। આ ગાળામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। આંધી વંટોળ વધુ રહેશે, ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે। 3 મેથી રાજ્યના ઘણા ભાગોમાં પલટો આવી શકે છે। મેની શરૂઆત થઈ 3 મેની આસપાસથી જ ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હાઈડના ભાગો, બનાસકાંઠાના ભાગો, ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે। આ સપ્તાહમાં ગરમીના કારણે અમદાવાદમાં રોગચાળો વકરો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 10,240 ઓપીડી નોંધાઈ ગયા છે અને છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 65 કેસ નોંધાયા છે તો મેલેરિયાના શંકાસ્પદ 205 કેસ નોંધાયા હતા। છેલ્લા એક સપ્તાહમાં ડાયરિયાના 10 અને ટાઇફોઇડના 3 કેસ નોંધાયા હતા તો ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસ પણ નોંધાઈ રહ્યા છે। હીટ સ્ટ્રોકના દર્દીઓને અલગથી સારવાર આપવામાં આવી રહી છે। સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં લગભગ ગયા અઠવાડિયામાં 10,240 દર્દીઓ નોંધાયેલા, દાખલ દર્દીઓ 1,016 દર્દીઓ નોંધાયેલા। જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ 1,016 દર્દીના ડેન્ગ્યુમાં 65 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા ગયા અઠવાડિયામાં, એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો તથા મેલેરિયાના 205 દર્દીના બ્લડ રિપોર્ટ ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા। પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ગ્લોબલ વોર્મિંગ પર ચિંતા વ્યક્ત કરી। ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડવા અમદાવાદમાં થતા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા ઝીલ જેવા ઝીલોના પુનઃનિર્માણથી વોટર બોડીઝની સંખ્યા વધી છે તો અમદાવાદમાં વધી રહેલા વૃક્ષારોપણથી લોકો શીતળતાનો અનુભવ કરી રહ્યા છે, એટલે વૃક્ષારોપણ અવશ્યથી કરવાનો સંદેશ આપ્યો છે। साबरमती नदी पर रिवरफ्रंट बनने से और कांकरिया झील जैसे कुछ झीलों के पुनर्निर्माण से यहाँ वाटर बॉडीज की संख्या भी बढ़ गई है। अब न्यूज रिपोर्ट्स कहती है कि बीते कुछ वर्षों में अहमदाबाद ग्लोबल वार्मिंग से लड़ाई लड़ने वाला प्रमुख शहरों में से एक हो गया है। इस बदलाव को, वातावरण में आई शीतलता को वहां के लोग भी महसूस कर रहे हैं। अहमदाबाद में लगे पेड़ वहां नई खुशहाली लाने की वजह बन रहे हैं। मेरा आप सबसे फिर आग्रह है कि धरती की सेहत ठीक रखने के लिए, क्लाइमेट चेंज की चुनौतियों से निपटने के लिए और अपने बच्चों का भविष्य सुरक्षित करने के लिए
पेड़ जरूर लगाएं। પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા ઝીલ અને વૃક્ષારોપણની કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ આભાર વ્યક્ત કર્યો। તેમણે ટાંક્યું કે પીએમ મોદી દ્વારા પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અંગે નવચેતના વ્યાપી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાનને પૂરી ઉર્જાથી આગળ વધારવામાં આવી રહ્યું છે। શહેરમાં મોટા પાયે થયેલા વૃક્ષારોપણ તેમજ તળાવોના નિર્માણની કામગીરી સરાહનીય છે। પીએમએ મન કી બાત કાર્યક્રમમાં આ કામગીરીને બિરદાવી તે આપણા સૌને વૃક્ષારોપણ માટે અથાગ પ્રયાસો કરવા ઉત્સાહિત કરનારી છે। पहलगाम आतंकी हुमला बाद भारतनी एक्शनथी न पाकिस्तान फफड़ी उठ्યું છે। સિંધુ નદીનું પાણી રોકી દેતા જ પાકિસ્તાનનું પાણી દેખાઈ ગયું છે। આખરે પાણી માટે પાકિસ્તાનમાં કેમ હાહાકાર છે, જોઈએ અમારા રિપોર્ટનો એક્સક્લુઝિવ અહેવાલ। जिसको लेके मची है हाहाकार। जी हाँ, न्यूज 18 इंडिया की टीम इस वक्त लाइन ऑफ कंट्रोल पे उस जगह पर है जहां पर पूरे कश्मीर का पानी जमा होकर लाइन ऑफ कंट्रोल के उस पार जाता है। जी हाँ, मैं इस वक्त उड़ी में दरियाई जहलिम के किनारे पे हूं और आप देख सकते हैं दरियाई जहलिम में इस मुकाम पर कितना तेज बहाव है और अगर ये बहाव रुक गया तो पाकिस्तान में खेत सूख जाएंगे। यही वजह है कि पाकिस्तान में हाहाकार मची है। सब लोग जानना चाहते हैं कि आखिर इस पानी को कैसे रोका जा सकता है, कैसे मोड़ा जा सकता है। अभी हालांकि बहुत मुश्किल है इस पानी को पूरी तरह से डाइवर्ट करना या इसको रोकना, लेकिन इस पानी का इस्तेमाल जगह जगह पे किया जा सकता है। पावर प्रोजेक्ट्स बनाने के लिए, डैम बनाकर उसमें पानी जमा करने के लिए, क्योंकि इंडस वाटर ट्रीटी के तहत जम्मू कश्मीर में सिर्फ वहां पर ही पावर प्रोजेक्ट बनाए जा सकते थे जहां पर वो रन ऑफ द रिवर बन सकते हैं। यानी आप उस माहिदे के तहत ना ही पानी को रोक सकते थे, ना ही डाइवर्ट कर सकते, ना ही बड़े डैम बना सकते थे। लेकिन अब चूंकि उसको सस्पेंड करने का ऐलान किया गया है तो अब कश्मीर में अपनी मर्जी से एडमिनिस्ट्रेशन कहीं पर भी पानी को मोड़ सकती है, डैम बना सकती है, रोक सकती है और बाद में इस्तेमाल कर सकती है। खासतौर से समर के कुछ टाइम यहाँ इस पानी का बहाव कम रहता है और उसको कहीं पर भी उस टाइम मोड़ा जा सकता है, डैम में तब्दील किया जा सकता है और ये कहा जा सकता है कि यहाँ लाइन ऑफ कंट्रोल के उस पार ये नदी पूरी तरह से सूख जाएगी। अगर उस टाइम में जब नदी का बहाव कम हो जाता है तब इस पानी को रोका जाएगा। और एक खतरा पाकिस्तान के लिए यह भी है कि अगर यहाँ पे डैम बनाए गए उससे जब मर्जी भारत की तरफ से पानी रिलीज किया जाएगा और उससे पाकिस्तान में फ्लड कॉज किया जा सकता है। इंडस वाटर ट्रीटी को सस्पेंड करने से दोहरी मार पड़ सकती है पाकिस्तान में। एक तो ये कि वहां के खेत सूख सकते हैं और दूसरा कि अगर पानी को रेगुलेट किया गया, पानी के डैम बनाए गए तो जब बारिश होगी उस टाइम एक ही बार पानी को अगर रिलीज किया गया तो पाकिस्तान में बाढ़ आ सकती है। यानी इसको एक वेपन के तौर पर भी उस टाइम भारत की तरफ से इस्तेमाल किया जा सकता है। यही वजह है कि पाकिस्तान में हाहाकार मची है और पाकिस्तान के प्राइम मिनिस्टर भी स्टेटमेंट दे रहे हैं कि अगर इस पानी को रोका गया तो वो भारत के खिलाफ जंग छेड़ देंगे। तो ऐसे में यही वो पानी है जिसकी वजह से आज हाहाकार मची है। लेकिन देश भर से, दुनिया भर से लोग देखना चाहते हैं कि कहां है वो पानी जिसकी वजह से इतना हाहाकार है। मैं अपने वीजे से कहूं कि ये पूरा एरिया दिखाएं, ये बहाव दिखाएं, ये गलियां दिखाएं, ये दर्रे दिखाएं कि कहां से ये पानी होते हुए पाकिस्तान की तरफ रुख करता है। और यही वजह है कि अगर इस पानी का बहाव रुक गया, इस पानी को किसी और डायरेक्शन में मोड़ा गया तो पाकिस्तान में दोहरी मार हो सकती है। एक तो वहां पे खेत खुश्क हो सकते हैं और दूसरा अगर पानी बहुत ज्यादा यहाँ जमा किया गया, लगातार बारिशें हुई और एक ही बार इस दरियाई जहलिम में पानी रिलीज किया गया तो पाकिस्तान में बड़े पैमाने पे बाढ़ आ सकती है।
ભારતીય નૌકાદળે દેશના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાની તૈયારી દર્શાવી છે. અરબ સાગરમાં ભારતીય નૌકાદળે ફરી એકવાર બતાવી છે તાકાત. ભારતીય નૌકાદળે અનેક એન્ટી-શિપ ફાયરિંગનો એક વિડીયો શેર કર્યો છે. ભારતીય નૌકાદળના જહાજોએ લાંબા અંતરના ચોકસાઈવાળા આક્રમક હુમલાઓ માટે પ્લેટફોર્મ તેમજ સિસ્ટમ્સ અને ક્રૂની તૈયારીને ફરીથી પ્રમાણિત કરવા અને દર્શાવવા માટે અનેક સફળ એન્ટી-શિપ ફાયરિંગ કર્યા હતા. આ પહેલા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુરતે અરબી સમુદ્રમાં મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ MRSAMનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે રાજસ્થાનમાં પણ પાકિસ્તાની સરહદ પર સેના એલર્ટ છે. જેસલમેર બોર્ડર પર સેનાએ લશ્કરી શક્તિ બતાવી. જેસલમેર બોર્ડર પર સૈન્ય જવાનોએ અર્જુન ટેન્કથી યુદ્ધ કવાયત કરી છે. હવે સમાચારમાં આગળ વાત કરીએ ઓપરેશન ક્લીન સિટી વિશે. અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાંથી ડિટેન કરાયેલા શંકાસ્પદ ઘૂસણખોરોનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન 100 થી વધારે લોકો ગેરકાયદેસર રહી રહ્યા હોવાનું સામે આવ્યું. આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે. 550 થી વધારે લોકોના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ વેરિફિકેશન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. તો 150 થી વધારે લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવાની આશંકા, જે અંગે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે તપાસ. આગામી સમયમાં બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈ નોંધાઈ શકે છે ફરિયાદ. તો કેટલાક લોકો 2 થી 3 જગ્યાએથી ડિપોર્ટ થયા બાદ અહીં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો ગેરકાયદેસર રહેતા લોકો કેટલા સમયથી ક્યાં રહે છે, કેટલા સમય પહેલા આવ્યા, તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યના મહાનગરોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે એક્શન બાદ નવસારીમાં પણ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નવસારીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી. શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું. LCB SOG શહેર પોલીસની ટીમે સઘન ચેકિંગ કર્યું. શંકાસ્પદોના ડોક્યુમેન્ટ્સની તપાસ કરી પૂછપરછ કરવામાં આવી. ટાટા સ્કૂલથી ઝવેરી સડક સુધીના વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરાયું. તો બિલીમોરા, ચીખલી અને આલીપોર ગામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એ કોમ્બિંગ દરમિયાન તેમના જે શંકાસ્પદ જણાયા આવે બાંગ્લાદેશી બાજુના હોય લોકો રહેતા હોય તેમના આધાર કાર્ડ, એમના ચૂંટણી કાર્ડ, પછી એમના જે બી આઈડેન્ટિટી પ્રૂફ છે ચેક કરીને જો ઇલીગલ જણાયા આવશે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ કચ્છમાં 6 બાંગ્લાદેશી મહિલા પકડાઈ છે. તો મેઘપર બોરીજીમાં આવેલ 2 સ્પામાં કામ કરતી હતી આ મહિલાઓ. તો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. મહિલાઓને પરત બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઈ. જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. પહેલગામ હુમલાને લઈને દેશભરમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં રસ્તા પર પાકિસ્તાનના ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું છે. અંજલી 4 રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. પહેલગામમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાને બાદ સમગ્ર ભારતમાં જે છે તે રોષનો માહોલ છે અને દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ જે છે તે પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. પાકિસ્તાન કે જે વર્ષોથી આતંકવાદને પોષતું આવ્યું છે, ત્યારે દેશવાસીઓ જે છે કે તે પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે. અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના અંજલી 4 રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો પેઇન્ટ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે તેના નારા લગાવવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને જે છે તે બૂટ મારી અને પાકિસ્તાન જે છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદ થયો, હિન્દુઓ ઉપર અત્યાચાર થયો, તેના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. અમને મોદી સાહેબ પર પૂર્ણ વિશ્વાસ છે કે જે પહેલાં
એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યા છે. તો આ વખતે એનાથી મોટું પગલું ભરી પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી દેશે. આપણે જે આ વિરોધ કર્યો, પેઇન્ટ કરી અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે એ શું એસ્ટાબ્લિશ આપણે કરાય? એનાથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. અમે સરહદ પર તો જઈ શકીએ એવા પોઝિશનમાં નથી, અમે આ કરી શકીએ એવા છે, એટલે અમે આ કર્યું છે. આવી ગત રાત્રિએ 2 જગ્યાએ કર્યું છે. આટલી 4 રસ્તા છે અને આગળ મહાલક્ષ્મી 4 રસ્તા બી કરેલું છે. આજે બી 2 જગ્યાએ કરવામાં આવશે. ચંદ્રનગર 4 રસ્તા અને NID 4 રસ્તા. આ જ પ્રોગ્રામને ફરી રિપીટ કરવામાં આવશે. પછીના દિવસે લો ગાર્ડન અને મ્યુનિસિપલ માર્કેટ. જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કે? આ વિરોધ ખાલી યુવા વર્ગનો નથી, ભારતની જનતાનો આ વિરોધ છે. અને આ આક્રોશ અમે વ્યક્ત કરીએ છીએ અમારી રીતે. આ રીતના રોડ ઉપર ફ્લેગ એમનો દોરી અને પાકિસ્તાન મુર્દાબાદ લખીને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી જ ગયેલો છે. એ ક્યારનો આવી ગયેલો હતો, પણ આપણને એમ હતું કે ભાઈ આજે સુધરશે, કાલે સુધરશે, પણ એમના કોઈ ચેન્જીસ આવતું નથી. હવે આપણે આર કે પારની રીતે આપણે એ લોકો પર યુદ્ધ જ કરવું પડશે. એ લોકોને સીધા આ રીતના જ થશે અને પાકિસ્તાન તોડી જ નાખવું પડશે. POK લઈ લેવાનું છે પાછું, બસ. બીજી કોઈ ત્યાં ધારણા છે નહીં. આર પારની લડાઈ જે છે પાકિસ્તાન સાથે કરવાનો આ સમય આવી ગયો છે. અમે મોદી સાહેબને એક મેસેજ આપી આપના માધ્યમ દ્વારા, હવે યુદ્ધ એ જ કલ્યાણ છે. આખું હિન્દુસ્તાન તમારી પડખે ઊભું છે અને ગુજરાત તો ના ખૂણે ખૂણે બધા રહીશો તમને યાદ કરે છે, રોજ પ્રાર્થના કરે કે ભગવાન તમને શક્તિ આપે, પાકિસ્તાનને કુચડી નાખો. હવે ટાઈમ આવી ગયો છે. પાકિસ્તાને એક બી જીવતદાન અપાય એવું નથી. આક્રોશ આખા હિન્દુસ્તાનનો છે. આજુબાજુના દેશો બી જે નરસંહાર કર્યો છે એનાથી આજુબાજુના વિદેશના દેશો બી આપણી જોડે જ છે. હવે એક સમયને 1 મિનિટનો રાહ જોવો છો. અમારી રાહ રજો આપના માધ્યમ ધોરણે પહોંચાડીએ છીએ મોદી સાહેબ. બિલકુલ. તો હવે સમય જે છે તેની રાહ જોવા જેવી નથી અને પાકિસ્તાન જે છે તેને નેસ્ત નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે અને તે નો આક્રોશ જે છે તે અમદાવાદની જનતામાં પણ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર જે છે તે પાકિસ્તાનનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પહલગામમાં થયેલા પર્યટકો પર હુમલાનો સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે. જે આતંકી કૃત્યનો ભારતવાસીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના નરોડાના વેપારીઓએ દુકાનોને 1 દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી. નરોડા મુક્તિધામથી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ સરકાર સમક્ષ માંગ કરી કે આતંકવાદીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં વળતો જવાબ આપવો જોઈએ. આપણે પહેલગામમાં હમણાં આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં 28 લોકો શહીદ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, તેના વિરોધમાં તથા જનતામાં રહેલો રોષ જે બહાર કાઢવા માટે અમે શાંતિપૂર્વક એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું, જે નરોડા તથા નિકોલ મુકામેથી નીકળીને હરિદર્શન ચોકડી સુધી આવેલું છે. પહેલગામ આતંકી હુમલાને લઈ દુનિયાભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો છે, તો રિક્ષા ચાલક યુનિયનના સભ્યો સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલાને શહેરીજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો. આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે શહેરમાં વિરોધ જોવા મળ્યો. કાશ્મીરના પહેલગામમાં જે આપણા ભાઈઓને આપણે ગુમાવ્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એઓને શ્રદ્ધાંજલિ પાઠવા, તેઓની આત્માની ચીર શાંતિ પ્રાપ્ત થાય એના માટે અમે સૌ એકત્ર થયા છીએ. તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે દરેક લોકોને એક જ માગ છે કે સરકારની ઉપર આશા નહીં પણ અમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બદલો લઈને રહેશે. નિર્દોષ પર્યટકોના જીવ ગયા છે, જેઓ ફરવા માટે ગયેલા હતા. લોકોને એવું હતું કે ચલો હવે આટલું સરસ આપણે 370ની કલમ હટાવી છે તો આપણે કાશ્મીરમાં જઈને, કાશ્મીરમાં ખૂબ જ સુંદર વાતાવરણ હતું, પરંતુ આ લોકો ખબર નહીં ત્યાંના સ્થાનિક લોકો હશે એના સપોર્ટથી જે લોકો આટલું
ખરાબ કૃત્ય કરી શક્યા છે. તો એના માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર જડબાતોડ જવાબ આપશે. જે મૃતકો થયા છે 28 જે લોકો દેવલોક પામ્યા છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમના ઘર પરિવારને ભગવાન પરમાત્મા શક્તિ આપે એના માટે થઈને અમે લોકોએ આ કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને અમારી વિનંતી છે સરકારને પણ કે જરૂર પડે તો અમે પણ અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષાઓ ચાલકો છીએ, તો અમને પણ ગન આપવામાં આવે. અમે સ્ટેરિંગ મૂકીને ગન લઈને બોર્ડર ઉપર જવા માટે તૈયાર છે જરૂર પડે તો. આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલું જામનગરનું દંપતી પરત ફર્યું છે. દંપતીએ પરત ફર્યા બાદ ન્યૂઝ 18 સમક્ષ જણાવી છે પોતાની આપવીતી. પ્રદીપભાઈ રાવલ અને તેના પત્ની જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની રામકથા સાંભળવા માટે ગયા હતા. દંપતીએ કહ્યું, રામકથા સાંભળવા ગયા હતા એટલે ભગવાન રામે અમને બચાવ્યા છે. જામનગરથી કાશ્મીરમાં ગયા બાદ ચોથા દિવસે રામકથા દરમિયાન આતંકી હુમલો થયો હતો. આતંકી હુમલા બાદ 3 થી 4 દિવસ કાશ્મીરમાં ફસાયા હતા. આતંકી હુમલો થયો તે સ્થળે પણ ગયું હતું દંપતી. મોતના મુખમાંથી પરત ફરતા હાશકારો લીધો છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. આ સમય દરમિયાન જામનગરના પ્રદીપભાઈ રાવલ સજોડે છે તે મોરારી બાપુની કથામાં હતા અને તેઓ પરત જામનગર પહોંચ્યા છે. સીધી જ પ્રદીપભાઈ સાથે વાત કરીશું. શું કહેશો, કેવો માહોલ હતો, કેટલા દિવસ રોકાવું પડ્યું? અમે અહીંથી 15 તારીખે નીકળેલા, સપ્તાહ 18 તારીખે ચાલુ થઈ. 4 દિવસ સપ્તાહ ચાલી ત્યાં અમને સમાચાર મળ્યા કે ભાઈ આ રીતે હુમલો થયો છે અને ઘણા બધા મૃત્યુ થયા છે. એટલે 5મા દિવસે સપ્તાહને સ્થગિત કરી દીધી અને અમને લોકોને કીધું જેમ બને એમ તમે અહીંથી વહેલા નીકળી જાજો. પરંતુ બીજા દિવસથી કરફ્યુ લાગી ગયો. એક દિવસ એમાં હેરાન થયા. ન કોઈ ચા મળે, ન કંઈ વાહન મળે, ન કાંઈ ન ખાવાનું, ન પીવાનું. એક બાજુ રસ્તો બંધ. અમારે જવું તો જવું ક્યાં? બાપુની કથામાં જે રામ નામ આપણે બોલીએ છીએ તો એ ઈશ્વરે જ અમને બચાવ્યા. કારણ કે અત્યારે જે હુમલો થયો પહેલગામમાં, તો જેમના ઉપર થયો એની બદલે અમે પણ ટાર્ગેટ હોઈ શકીએ. આ તો ત્યાં બાપુની કથામાં ઝેડ સિક્યોરિટી હતી, ચશ્મે શાહીમાં. ત્યાં કંઈ કોઈ જાતની તકલીફ નથી. લગભગ 5000 માણસ હતું એ પર્ટિક્યુલર ગ્રાઉન્ડમાં, ત્યારે ફાયરિંગ થયું છે. 26 લોકોના જીવ ગયા. ત્યારે જામનગરના પ્રદીપભાઈ રાવલ અને તેના પત્ની મોરારી બાપુની કથા સાંભળવા માટે જે જમ્મુ કાશ્મીર ગયા હતા ત્યાંથી પરત ફર્યા છે અને તેમણે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી અને જે આતંકી હુમલો થયો હતો તે વખતની ઘટના છે તે ઘટનાને પણ તાજી કરી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી.